ક્લેરિટી ફોર જીપીએસસી। આજે આપણે જોવાના છીએ ક્લાસ 1 ટુ 20 એપ્રિલ 2025 યોજાવાની છે તે માટેની રણનીતિ શું હોઈ શકે છે। હવે આપણે જોઈએ તો એ જસ્ટ 20 દિવસ બાકી છે, તો આજે આપણે જોવાના છીએ સ્ટ્રેટેજી। સૌપ્રથમ તો આપણને ખબર જ છે કે હવે 200 માર્ક્સનું એક જ પેપર આવવાનું છે, જે કુલ 3 કલાકનો સમય મળશે અને 0.33 નેગેટિવ માર્કિંગ રહેવાનું છે। તો આપણે સૌપ્રથમ જોઈએ તો કયા કયા સબ્જેક્ટ છે, જો કે ઇકોનોમિક્સ છે, પોલિટી છે, જિયોગ્રાફી છે, મેથ્સ એન્ડ રિઝનિંગ, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેક અને હિસ્ટ્રી અને કલ્ચર। તો સૌપ્રથમ તમારે અત્યારે કયા સબ્જેક્ટને પ્રાયોરિટી આપવી જોઈએ, તો ઇકોનોમિક્સ, પોલિટી, જિયોગ્રાફી, આ 3 સબ્જેક્ટ છે એ તમારે પહેલાં જે 10 દિવસમાં છે તેનું રિવિઝન કરી લેવું અને સાથે સાથે કરંટ અફેર્સ પણ હવે જોતું રહેવાનું। મેથ રિઝનિંગની માટે અલગથી 1.5-2 કલાક ડેઇલી પ્રેક્ટિસ કરવી અને હિસ્ટ્રી અને કલ્ચર છે એ છેલ્લે રાખવું, કેમ કે આ જે હિસ્ટ્રી અને કલ્ચર છે એ સ્કોરિંગ સબ્જેક્ટ નથી બહુ। સ્કોરિંગ સબ્જેક્ટ છે પોલિટી છે, જેમાં તમે સારા માર્ક્સ લાવી શકો, ઇકોનોમિક્સ છે, જિયોગ્રાફી છે, મેથ્સ એન્ડ રિઝનિંગ છે, કરંટ અફેર્સ છે, આ એવા સબ્જેક્ટ છે જે સ્કોરિંગ સબ્જેક્ટ છે। તો જોઈએ તો સબ્જેક્ટ વાઇઝ જે માર્ક્સનો ટાર્ગેટ આપણે રાખવો હોય તો એમાં પોલિટી છે એ પ્રથમ નંબરે રાખીએ, એમાં 22 થી 23 માર્ક્સનો જેટલો ટાર્ગેટ આપણે લાવી શકીએ છીએ। જ્યારે ઇકોનોમિક્સ છે તેમાં આપણે 18 થી 19 માર્ક્સ લાવી શકીએ, જિયોગ્રાફીમાં 17 થી 19નો રાખવો જોઈએ, મેથ્સ એન્ડ રિઝનિંગમાં છે 18-19, કરંટ અફેર્સમાં 17 થી 18 માર્ક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 15 થી 16 માર્ક્સ। એટલે કે એ આ તમારી પર ડિપેન્ડ કરે, જો તમને સાયન્સ એન્ડ ટેક સારું આવડતું હોય, સાયન્સ ફિલ્ડમાંથી આવતા હોય તો તમને ફાયદો થઈ શકે એમ। હિસ્ટ્રી અને કલ્ચર છે એમાં પણ એ ખૂબ જ સ્કોરિંગ સ્કોર નથી, એટલે એમાં 15 થી 17 લાવશું તો પણ ચાલશે। એટલે આમ જોઈએ તો કુલ ટાર્ગેટ છે એ 125 જેવો છે, કેમ કે આ વખતે છે એ નવા આરઆર પ્રમાણે 15 ગણા જ બોલાવવાના છે, એટલે કે મેક્સિમમ 3000 થી 3500 લોકોને મેન્સ આપવા માટે બોલાવી શકે। તો હવે આપણને સવાલ થાય કે કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા જોઈએ પેપરમાં, તો આ છે એ પેપરનું લેવલ કેવું છે એના ઉપર આધાર રાખે છે। જો પેપર સરળ હોય તો થોડા વધારે એટેમ્પ્ટ કરી શકો, અને જો બહુ લેન્ધી હોય એટલે કે હાર્ડ હોય તો એ પ્રમાણે એનું કટ ઓફ રહેતું હોય, પણ આપણે છે સારો ટાર્ગેટ જ રાખવાનો પ્રયત્ન કરવાનો છે। તો હવે તો આપણને એમ થાય કે આ 20 દિવસ રહ્યા છે તો એમાં મોક ટેસ્ટ આપવી જોઈએ કે નહીં। મારા મુજબ તો હવે મોક ટેસ્ટ ના આપવી જોઈએ, તમે પીવાયક્યુ છે એ જોઈ શકો છો અને સાથે સાથે જે તમારે બાકી હોય સબ્જેક્ટ એનું રિવિઝન કરતું રહેવાનું। અને અત્યારે ઓનલી પ્રિલિમ પર્સપેક્ટિવ જ બધું જોવાનું, જેમ કે ફેક્ટ હોય અગત્યના તો એ જોઈ લેવાનું, પછી જે તમને એવું લાગે ડાઉટ છે કે આ સબ્જેક્ટ છે ડાઉટ તો એ જોઈ લેવાનું। પછી તો આવી રીતના આ તમે સ્ટ્રેટેજી અપનાવી શકો છો। અને જો બીજું કે કોઈ પણની સલાહ આપેલી બુક અત્યારે રીડ કરવી જરૂરી નથી, જે તમારી પાસે જે નોટ્સ છે તેનું જ રીડિંગ કરવું હિતાવહ છે। અને કરંટ અફેર્સ માટે તમે જે મેગઝીન યુઝ કરો એ જ કરો, બીજું અલગથી કરવાની કંઈ જરૂર નથી। કરંટ અફેર્સ છે એ મિનિમમ 8 મંથ જેવું કરવું જરૂરી છે। જ્યારે મેથ્સમાં છે સારા ટોપિક તમને જે ના આવડતા હોય એ કરી લ્યો, જિયોગ્રાફીમાં છે તો એ મેપિંગ એકવાર જોઈ લેવું, મેપિંગ। જ્યારે પોલિટીમાં છે તો પોલિટીમાં જ એમાં બધા એક્ટ જોઈ લેવા થોડા ઘણા, પછી જે અગત્યની બંધારણીય સંસ્થાઓ છે, વૈજ્ઞાનિક સંસ્થાઓ છે, પાર્લામેન્ટ છે, આ બધા રિવિઝન એકવાર કરી લેવું। ઇકોનોમિક્સ છે તો એમાં બેન્કિંગ છે, પછી છે બજેટનું છે, ઇકોનોમી સર્વે છે, પછી એ બધું એકવાર રીડ કરી જરૂરી છે। સાયન્સ એન્ડ ટેક છે મોસ્ટ કરંટ બેઝ તમારે રીડ કરવાનું રહેશે। હિસ્ટ્રી અને કલ્ચરમાં વાત કરીએ તો હિસ્ટ્રીમાં મોડર્ન એટલે કે આધુનિક ઇતિહાસ જોઈ લેવો, કલ્ચરમાં છે તો કે એમાં નૃત્યો છે, પછી છે જે આપણે અગત્યના એટલે કે મેળાઓ છે, એ જે અગત્યના ટોપિક હોય
તેનું રિવિઝન કરી લેવું. તો આ હતી સ્ટ્રેટેજી. અને જે ક્વેશ્ચન એટેમ્પ કરવાની વાત છે, તો ક્વેશ્ચન છે એ મારા મુજબ તો હું 170 અથવા તો 160 જેવા તો એટેમ્પ કરવા જોઈએ, કેમ કે આપણી એક્યુરેસી એ 100% આવવાની નથી જો આ પ્રમાણે માર્ક્સ આપણે લાવવા હોય તો. એટલે જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો થોડુંક રિસ્ક પણ લેવું પડશે, કેમ કે હવે આપણે 130 જ એટેમ્પ કરીએ તો આપણે એવું તો નથી એમાંથી પાછા 20 જેટલા ખોટા પડી જાય તો આપણે કોમ્પિટિશનની બહાર થઈ જવી. એટલે જેમ બને એમ થોડાક ક્વેશ્ચન વધારે એટેમ્પ કરવા જરૂરી છે. તો આ હતી ક્લાસ 1-2 માટેની લાસ્ટ 20 દિવસ માટેની સ્ટ્રેટેજી. થેન્ક યુ.